એવો મહાન કૃષ્ણ. અને બાપુના નામમાં જ બે નામ, રાધા કૃષ્ણ. એટલે જેમનું નામ જ આટલું મહાન છે, એમનું મુખારવિંદ ખરેખર ફૂલ વેરે છે. અને આવા સમયે હું બાપુને એક નવું નામ આપવા માંગુ છું કે આ નામ જગતના ઇતિહાસમાં અમર થઈ જાય. રામદેવ કથા હવેથી બાપુને રામદેવ શક્તિપીઠાધીશ્વર તરીકે આપણે ઓળખીશું. અને જગતમાં બાપુનું આ નામ અમર થશે. આપણે બાપુનું સન્માન મારા બોલવાનું પૂરું થાય પછી કરીએ અને બાપુનું બહુમાન પણ કરીએ. હવે મારે પાંડવ પરિવારની વાત કરવી છે. બાપુ પાંડવ પરિવારમાં હું ચોથા નંબરનો, મારાથી 3 ભાઈઓ મોટા. આ પ્રેમાનંદ ને પ્રેમાનંદ બનાવનાર જો કોઈ હોય તો આ પાંડવ પરિવાર છે. મારા એક એક શબ્દનું, મારી એક એક વાતનું હામો જ જવાબ ના કોઈ દિવસ આવ્યો નથી. મારા ભાઈઓ હોય, મારા દીકરાઓ હોય, અરે બાપુ ત્યાં સુધી કહી દીધું કે તમારા એક શબ્દ માટે જો અમને વેકાવાનું હોય તો વેકાવા માટે પણ આ તમારો પાંડવ પરિવાર તૈયાર છે. પણ કોઈની સામે માથું ના નમાવતા આ મારો પાંડવ પરિવાર છે. અરે બાપુ, હું જીનીકે બેઠો હોય, આદત એવી કે ત્યાં આવે તો કોઈ પૂછવું ના જાય, રસોઈઓ બપોરે ચાલી જાય તો દિવસમાં 6 વાર મારી બહેનોએ, મારી દીકરીઓએ જીની પર રસોઈ બનાવીને મોકલાઈ છે. રાતના 12 વાગે કોઈ સાધુ આવ્યો હોય અને મારી એક હાકલ પર બધી જ બહેનો ઉભા થઈ અને રસોઈ બનીને જમાડ્યા છે. મને બહુ આનંદ થાય છે કે મને પાંડવ પરિવાર મળ્યો છે. અને હું અહીંયા જાહેરમાં કહું છું કે મારા કેટલાય જન્મ વહી જશે પણ પાંડવ પરિવારનું ઋણ હું પૂરું નહીં કરી શકું. મારું લોહીનું એક એક ટીપું મારા પરિવાર માટે મારા ખર્ચવાની તૈયારી હશે. ચાહે પ્રેમાનંદનું આ શરીર રહે કે ના રહે, યુગ યુગ સુધી આ પ્રેમાનંદ તમારા આશીર્વાદ આપતો રહેશે, તમારું કલ્યાણ કરતો રહેશે. અને જગતના ઇતિહાસમાં પાંડવ પરિવારનું નામ અમર થાય એવા હૃદયથી પ્રેમાનંદ બાપુ તમને આશીર્વાદ આપે છે. શું બોલું હું આ પરિવાર વિશે? મારા મોટા ભાઈઓ હોય, મારો નાનો ભાઈ હોય, મારા દીકરા હોય, મારા જમાઈઓ હોય, મારી દીકરીઓ હોય, મારી બહુઓ હોય, કોઈ દિવસ મને ના કશું કહ્યું જ નથી. જે કહું એ તૈયાર, હાજર, મારા એક એક શબ્દનું પાલન કર્યું છે. આવો રૂડો મારો પાંડવ પરિવાર, અને એમાંય મારો રાઠોડ પરિવાર, અને એમાંય મારો વિદુરજી જેવો કાકો કે જેને એનું સંપૂર્ણ જીવન મારી સેવામાં સમર્પિત કરી દીધું. મારા શબ્દનું અનાદર નથી કર્યો. મારો કાકો હોવા છતાં રાતે 12 વાગે મારા પગ દુખે તો આવીને પગ દબાવતો હોય, મારો એક એક શબ્દનું પાલન કરતો હોય એવો વિદુરજી જેવો મને કાકો મળ્યો છે. મને આનંદ થાય છે કે આ ભૂમિ ઉપર મને જન્મ મળ્યો. હવે આમાંથી કેટલાય મારા સાથીઓ છે કે જે જન્મના મારા સાથી છે, જન્મથી મારા સાથે ચાલે આવે છે. કોનું પેલું નામ દઉં વિચાર આવે છે.
જેમને મારો પડસાયો બનીને કામ કર્યું છે, મારા નટુબા હોય, મારા દુર્બા હોય, મારા હનુમાનજી હોય, મારા શકરાભાઈ હોય, મારા શકરાજી હોય, મારા સંજયસિંહ સરપંચ હોય, કે જે હું એને મારા છોકરા તરીકે બોલાવું છું. મારા એક એક શબ્દનું એમને પાલન કર્યું છે. રાતના 12 વાગે પ્રેમાનંદે ફોન કર્યો હોય તો રાતના 12 વાગે પણ ઉભા થઈને હાજર થયા છે. ઉંમરમાં બધા મોટા છે મારાથી, તો બાપુ મારા એક એક શબ્દનું એ બધાએ પાલન કર્યું છે. અને હું અહીંયાથી એમના માટે પણ બોલું છું કે હાકલ કરજો રાતે 3 વાગે પ્રેમાનંદને તમારા ખાટલા આવીને ના ઉભો રે તો આ લખના ઓટલાના 12 બીજના ધનીને લાજ જાય. તૈયાર છે હર સમય હર પલ પ્રેમાનંદ તમારા માટે. હર સમય એનું તમારા માટે છે કે તમે બધા એનો પડસાયો બનીને રહ્યા છો. અને આ પડસાયો બનીને જે રહ્યા છે એનું ઋણ હું કઈ રીતે ચૂકવી શકું? તમે તો મારા જન્મના સાથી છો, મારા કેટલાય જન્મના સાથી છો, અને તમે એમની મારી પાસે નથી આયા, અલગ ધનીએ તમને મોકલ્યા છે. એટલે આવા રામદેવ માનસ કથાના સમાપન પ્રસંગે પ્રેમાનંદ તમારો પણ આભાર માને છે. બીજો કે જે શ્રોતાઓએ અહીંયા આવીને કથા સાંભળી છે એમનો પણ હું હૃદયથી આભાર માનું છું. જે દાતાઓએ મારા શબ્દને માન આપી દાન આપી છે એ દાતાઓને પણ હું વંદન કરું છું. હવે આપણે રાધાકૃષ્ણ બાપુને રામદેવ શક્તિ પીઠાધીશ્વર તરીકે સન્માન કરીશું. અને હવે બાપુ હું બીજી એક વાત કરું છું કે જ્યાં જાઓ ત્યાં તમારા સિર ઉપર છત્ર હોવું જોઈએ, એ કાયમ રાખજો. અને હવે રામ રણુજા કામ તમારું એ પણ ઇતિહાસમાં અમર બની જશે. અને હું તમારો બની ગયો બાપુ. તમારો શું? જ્યારે જ્યારે આકલ કરશો ત્યારે બાપુ હું હાજર રહે. બધાને જય લખતની, જય લખતની, જય લખતની.